બે પ્રકારની એવી અવેરનેસ આવી કે હવે કોઈ પણ પ્રકારે પ્રદૂષિત કરનારો કોઈ પણ ઉદ્યોગ હોય એ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ વિરોધનો સૂર તો ઉઠે જ. પહેલાં બધું ધબોળ નમાહા હાલ્યું ગયું, ખબર પડી નહીં. હવે લોકોને બધી જ ખબર પડી ગઈ ડ્યુ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે હવે તો એક તો એ ફોરેસ્ટ રિઝર્વ જેને કહી શકાય એવી પણ જમીન તો છે જ. એટલે ત્યાં તો મને ને તમને હાલવાની કે અમુક રાત રહેવાની પણ મનાય છે. ગોળીબાર છોડો, જો તમારે કૂવો ગાળવો હોય તો ટેટા ફોડવાની મનાય છે. એટલું બધું, કારણ કે સેન્સિટિવ ઝોન તમે જે કીધું એમ છે. હવે આ માઇનિંગમાં તો તમે જાણો છો બ્લાસ્ટ જ કરવા પડે. તો એક તો પર્યાવરણીય નુકસાન જે છે એના પ્રત્યે જે એલર્ટનેસ થઈ છે, જનતામાં જાગૃતિ આવી છે. એટલે એ બાબરકોટની આસપાસના 13 જેટલા ગામડા છે તેને સીધું આ સ્પર્શે છે. માની લો કે આ કંપની ત્યાં માઇનિંગ શરૂ કરે તો એની ડસ્ટ ઉડે તો જે ફળદ્રુપ જમીન અત્યારે છે એ પછી સિમેન્ટના થરવાળી થઈ જાય. હવે અહીંયા તમે એમ કે જો આ કોરિડોર છે ત્યાં તમે આ કંપની જો બ્લાસ્ટ કરે ખનન કરવા માટે તો સિંહ સ્વાભાવિક જ છે એને ખલેલ પહોંચે અને કોરિડોર જે છે એ બંધ થાય એટલે સિંહે કે આડા આવડો રસ્તો તો કાઢવો પડે એટલે બીજા ગામડામાં ઘૂસશે તો એ મારણ ઉપર આવશે તો પશુને બદલે માનવ જે હાથમાં આવ્યા એને એક વખત માનવ લોલ ચાકી જાય એટલે પછી આ પ્રાણીને પશુને મારવામાં તો મહેનત કરવી પડે. હરણ છે એ કઈ ઉડીને તો સિંહના મોઢામાં પડતું નથી. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે અમે પહોંચ્યા છીએ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે એક મુદ્દે વાતચીત કરવા માટે. સાહેબ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર બેન. સર, આજે વાત કરવી છે અમરેલીના પંથકમાં કેટલાક વિરોધના સૂર ઉઠ્યા છે તેને લઈને. મુદ્દો છે અમરેલીના પંથકમાં રાજુલા જાફરાબાદના જે વિસ્તારો છે અને 13 જેટલા ગામ છે કે ત્યાં આગળ આ વિરોધના સૂર ઉઠ્યા છે. મુદ્દો છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે તેને માઇનિંગની મંજૂરી આપવામાં આવી છે સરકાર દ્વારા. સર, આ એ જ માઇનિંગની મંજૂરી એ જ જગ્યાએ આપવામાં આવી છે જે સેન્સિટિવ ઝોન ગણાય છે સર, અને રિઝર્વ એરિયા પણ ગણાય છે. હવે ત્યાં આગળ જે ખેડૂતો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે અગાઉ આ જ જગ્યાએ માઇનિંગની મંજૂરી આપવામાં નહોતી આવી, કદાચ 2016ની આસપાસ, અને હવે અત્યારે મંજૂરી આપી છે. સર, આ આખા મુદ્દાને આપની પાસેથી સમજવો છે, આખો વિવાદ શું છે તે સમજવું છે, અને આ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો ને એ સમજવું છે આપની પાસેથી. સર જુઓ બેન, છેલ્લા કેટલાક સમયથી લોકોમાં બે પ્રકારની અવેરનેસ ભયંકર આવી ગઈ. ભયંકર કહું છું. એક છે પર્યાવરણીય અને બીજું ઓર્ગેનિક. બિલકુલ. આ બે પ્રકારની એવી અવેરનેસ આવી કે હવે કોઈ પણ પ્રકારે પ્રદૂષિત કરનારો કોઈ પણ ઉદ્યોગ હોય એ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ વિરોધનો સૂર તો ઉઠે જ. પહેલાં બધું ધબોળ નમાહા હાલ્યું ગયું, ખબર પડી નહીં. હવે લોકોને બધી જ ખબર પડી ગઈ ડ્યુ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અત્યારે જેની આપણે ચર્ચા કરવા બેઠા એ એમાંનો એક છે. આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રા સિમેન્ટ કંપની જે છે એને આ વિસ્તાર જે છે ભાવનગરનો, એની બાજુમાં બાબરકોટ નામનું ગામ છે. અમરેલી અને ભાવનગરની વચ્ચે બાબરકોટ. બાબરકોટ તમારી જાણ ખાતર બાબરિયા વાડ કહેવાય છે ને એની બાજરી બહુ પ્રખ્યાત છે. આખા સૌરાષ્ટ્રમાં સૌથી કિંમતી બાજરો અગર ક્યાંય મળતો હોય બાબરિયાકોટ છે. એટલે એ બાબરકોટની આસપાસમાં કંપની જે છે એને માઇનિંગની પાછી મંજૂરી મળી. હવે પહેલાં તો સાસણ પૂરતા મર્યાદિત સિંહ હતા, હવે તો અમરેલી ને પાલીતાણા તો એનું પોતાનું મોહાળ જેવું થઈ ગયું. ઇવન રાજકોટમાં રેખડા કરે છે, કૂતરાની જેમ રખડે સિંહ. હવે બોલો, ટોટલ સિંહ 900-950 છે, એમાંથી 300-350 સિંહના જે રિઝર્વ છે સાસણમાં છે, બાકી બધા આ બધે ઠેકાણે રખડે છે. એટલે હવે તો એક તો એ ફોરેસ્ટ રિઝર્વ જેને કહી શકાય એવી પણ જમીન તો છે જ. એટલે ત્યાં તો મને ને તમને હાલવાની કે અમુક રાત રહેવાની પણ મનાય છે. ગોળીબાર છોડો, જો તમારે કૂવો ગાળવો હોય તો ટેટા ફોડવાની મનાય છે. એટલું બધું, કારણ કે સેન્સિટિવ ઝોન તમે જે કીધું એમ છે. હવે માઇનિંગમાં તો તમે જાણો છો બ્લાસ્ટ જ કરવા પડે. તો એક તો પર્યાવરણીય નુકસાન જે છે એના પ્રત્યે જે એલર્ટનેસ થઈ છે, જનતામાં જાગૃતિ આવી છે. એટલે એ બાબરકોટની આસપાસના 13 જેટલા ગામડા છે તેને સીધું આ સ્પર્શે છે. માની લો કે આ કંપની ત્યાં માઇનિંગ શરૂ કરે તો એની ડસ્ટ ઉડે
ડસ્ટ ઉડે તો જે ફળદ્રુપ જમીન અત્યારે છે એ પછી સિમેન્ટના થરવાળી થઈ જાય થઈ જાય. હા. અને એનામાં પ્રદૂષણ ભળે એટલે સ્વાભાવિક જ છે ઓર્ગેનિક જેવી કંઈ ચીજ રહે નહીં. અને અમથે અમથું તમે ખાતર રાસાયણિક ન નાખો તોય રાસાયણિક એમાંથી બધું જે છે ખાદ્ય પદાર્થ અથવા તો અનાજ એમાંથી ઉગે. એટલે કનુભાઈ કળસરિયા જૂના આપણે જાણીએ છીએ, બહુ મોટું નામ છે મહુવા પંથકમાં. હાલાકી અત્યારે તો એનું નામ ખાલી આવ્યું જ છે, બાકી તેઓ શ્રી અત્યારે રાજકોટમાં 1 મહિનાના વિપસ્યના સાધનામાં આવ્યા છે. અચ્છા. હા. કનુભાઈ કળસરિયા 1 મહિનો સુધી. એટલે કોઈને મળશે નહીં આત્મા સાથે સંવાદ આમ જુઓ તો. પણ એણે ભૂતકાળમાં પણ જ્યારે 2016ની તમે જે વાત કરી સાચી વાત છે. 2016માં જ્યારે અહીંયા મંજૂરી માગવામાં આવી હતી આ જ કંપની દ્વારા, ત્યારે તત્કાલીન જે DCF એ વિસ્તારના ફોરેસ્ટના વડા એણે એમ કીધું હતું કે એક તો આ સિંહોનો વસવાટ છે, પહેલી વાત તો એને બ્રીડિંગ સહિતનું પણ અહીંયા બધું ચાલે છે. અને ત્રીજું કે અહીંયા બિલકુલ ફળદ્રુપ જમીન છે. આ બધાને કારણે આને મંજૂરી આપી શકાય તેમ નથી. એમ કરીને 2016માં એણે ના પાડી દીધી અને એમ કીધું કે ભાઈ આ બધું એકચ્યુઅલી જો તમારે આપવી જ હોય તો હવે અમારી ટેરેટરીમાં નથી આવતું, કેન્દ્ર સરકારમાં આવે. અચ્છા. કારણ કે અમુક પ્રકારની માગણી જે છે એ મારા ટેરિટરીમાં એમ કે આવતી નથી. આમાં શું હોય છે, એ કેટેગરી બી કેટેગરી મંજૂરીની, એ કેટેગરીમાં તમને વિશાળ પાયે ખનનની મંજૂરી મળે, પણ એ કેન્દ્ર સરકાર આપી શકે. અને નાના નાના ટુકડાની હોય તો સ્થાનિક લેવલે પતી જાય. બરાબર. એટલે ઓલું મોટા પાયે હતું એટલે એણે કીધું ભાઈ તમે નેશનલ ગ્રીડ ટ્રિબ્યુનલ જે હોય છે એને અથવા કેન્દ્ર સરકાર ત્યાં જાઓ, જા બિલાડી મોભા મોભ. એટલે એ તો વાત પૂરી થઈ ગઈ. પછી આ કંપનીએ બુદ્ધિ વાપરી કે વાત તો એ ગ્રેડ ને બી ગ્રેડની છે ને, આપણે ભલે બધામાં ખનન કરવું છે પણ એ કાર્ય શું કામ કરીએ. એટલે એણે નાના 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 પ્લોટ્સ બતાવ્યા કે ભાઈ અમે તો આવડાકમાં કરવાના છીએ. તો વન વિભાગે કીધું તો વાંધો નહીં. હવે આ બધી મિલી ભગત જ હોય, કાંઈ કોઈને ખબર ન હોય એવું ન હોય. બુદ્ધિપૂર્વક એણે બહુ વિશાળ પાયે જે ખનન કરવાનું છે આખો એરિયા, એને બદલે બુદ્ધિપૂર્વક નાના કર્મ. આ એક છે 76 હેક્ટરમાં છે. અચ્છા. 76 હેક્ટર. અને એ બાબરકોટના સર્વે નંબર 69 પૈકીની કેટલીક જમીન અને સર્વે નંબર 360 એ પૈકીની કેટલીક જમીન, આમ થઈને 75 હેક્ટરમાં આ ખનન કરવાનું છે. પણ બતાવ્યું શું, આવડો આવડો ટુકડા બુદ્ધિપૂર્વક. એ ટુકડા બતાવ્યા એટલે વન વિભાગે કીધું કે હા તો કંઈ વાંધો નહીં, બોલો. એટલે એને મંજૂરી મળી ગઈ. એટલે થયો હોબાળો. કારણ કે વન વિભાગે પોતે પોતાના રિપોર્ટમાં કીધું છે કે અહીંયા 6 સિંહ તો એ 2016ની વાત કરું, અત્યારે તો એની સંખ્યા અગણિત છે, પણ 6 તો અહીં કાયમી વસવાટ કરે છે. 50 થી 60 સિંહ તો અવર જવર કર્યા જ કરે, મહેમાનની જેમ આવે છે ને જાય છે. બોલો, આવું એ પોતે કહે છે વન વિભાગ પોતે. અને આખો બેલ્ટ કે આ વિસ્તારનો જે 55 થી 60 કિલોમીટરનો એ આખો સિંહ માટેનો કોરિડોર છે અવર જવર કરવાનો. એટલે એને તો સિંહ તો શાંત પ્રાણી છે ને, ભલે હિંસક છે કે માંસાહારી, પણ આમ સ્વભાવે શાંત છે. એને ડિસ્ટર્બન્સ ના આવે. સેન્ટ્રલી એસીમાં રહેવા ટેવાયેલું VVIP છે, રાજા અમથા કહેવાય છે. એટલે એને ઠંડાડકે જોઈએ, એને બિલકુલ ડિસ્ટર્બન્સ ન જોઈએ. એ કોકને ડિસ્ટર્બ ભલે કરે પણ એને ડિસ્ટર્બન્સ ન જોઈએ. હવે અહીંયા તમે એમ કે જો આ કોરિડોર છે ત્યાં તમે આ કંપની જો બ્લાસ્ટ કરે ખનન કરવા માટે તો સિંહ સ્વાભાવિક જ છે એને ખલેલ પહોંચે અને કોરિડોર જે છે એ બંધ થાય. એટલે સિંહે કે આડા આવડો રસ્તો તો કાઢવો પડે, એટલે બીજા ગામડામાં ઘૂસશે તો એ મારણ ઉપર આવશે. તો પશુને બદલે માનવ જે હાથમાં આવ્યા એને એક વખત માનવ લો ચાકી જાય એટલે પછી આ પ્રાણીને પશુને મારવામાં તો મહેનત કરવી પડે. હરણ છે એ કઈ ઉડીને તો સિંહના મોઢામાં પડતું નથી. આપણે સંસ્કૃતની સુભાષિત છે ને, હા એના જેવું છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખ્ય મૃગા. તો એવું તો કાંઈ છે નહીં કે સિંહ ઉડી હરણા ઉડીને નહીં આવે. હરણાને માર, અને એ તો પાછું પ્રકૃતિનો બેઝિકલી નિયમ હતો. સિંહ કાચું માંસ ખાય,
કાંઈ એમાં શેકવાનું તો આવતું નથી. તો એ કાચું ખાઈ પચાવવું કેમ? સખત મહેનત કરે તો પચે. એટલે હરણા એનો શિકાર છે, પણ હરણા તો દોડે એટલે હરણાની આપણે માનીએ છીએ એની દોડ સ્પીડ સાથે. એટલે એટલા બધા કિલોમીટરો સુધી 50-60 કિલોમીટર વારંવાર દોડે ત્યારે એકાદ હરણું એના શિકાર બને. તો એનો અર્થ એમ છે કે એ જે શક્તિ ઉર્જા પેદા થાય એનાથી આ બધું કાચું માંસ પણ શેકાઈ જાય એમ. હવે જ્યારે આ કોરિડોરમાં કંપની ખનન કરે એટલે કોરિડોર બધા બંધ થઈ ગયા. એટલે સિંહ આવી ગયો, ભૂખો થાય એટલે એ ગામડામાં આવે. હવે એને તો પાડી આવે કે પાડો આવે કે બળદ આવે કે ગાય આવે કે બકરી આવે કે એ બધું તો ઠીક જ છે, હાથમાં આવે તો માણસને ખાઈ જાય. અને માણસમાં એને એવું થઈ ગયું, માણસ ગભરું પ્રાણી હોય ને સિંહની સામે, તો પાડીને ને બકરાને ને પશુને તો ખબર જ છે કે સિંહ આપણને ફાડી ખાય એટલે એ દોડવા માંડે બધું કરે. માણસ તો અમથા ગભરાઈ જાય, ખાલી ડણક સાંભળે પૂરું થઈ જાય. હવે એને કારણે એને સહેલો શિકાય મળવા માંડે. એક વખત માણસનું લોહી ચાખી જાય એટલે એને એમ લાગે કે આ તો આંકડે મધ અને માખીઓ વગરનું હાવ સરળ છે. મને એક ડીએફઓ છે, નિવૃત્ત છે, એણે મને કીધેલું કે સાહેબ આ જે સ્થિતિ નિર્માણ થઈ ને, મને એણે હસતા હસતા કીધું કે તમારા એક શબ્દ તમારો ઉછીનો લઈને કહું, હવે સિંહ પણ હરામ ખાયા થઈ ગયા. કારણ કે પેલા હરણાને મારવા માટે મહેનત કરવી પડે. હવે તો આ ગામમાં આવે તો માણસો તો આફુડા એને મળી જ જવાના. એટલે આ વન વિભાગનો જ ડખો છે. અને આ કેસ તમે જે બેન ચર્ચા કરાવી છે એ પણ વન વિભાગે જ ગ્રીન સિગ્નલ આપ્યું, બોલો કે હવે વાંધો નહીં, બોલો. એટલે તમારી જાણ ખાતર એવો મોટો ડખો થયો છે. એક ભૂષણ પંડ્યા છે, એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ છે વાઇલ્ડ લાઈફના, અને એક જમાનાના જે વન્ય જીવનની એક સરકારની સંસ્થા હતી એના સદસ્ય પૂર્વ રહી ચૂક્યા છે, ઈ અને કનુભાઈ કળસરિયા ઇત્યાદિ, અને બાકીના 13 ગામના કિસાનો. એણે આનો વિરોધ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલુ છે. અને સોશિયલ મીડિયા જ અત્યારે તો મીડિયાનું મેઇન માધ્યમ છે. એટલે એ ઓહાપોહ મચ્યો છે. બધાએ કીધું અમે કોઈ કાળે કરશું નહીં, અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સમાં આને પડકારશું, આ ચુકાદાને. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પડકાર, એટલે મોટા ભાગે તો અત્યારે જે પર્યાવરણીય જાગૃતિ આવી છે, એટલે હું નથી માનતો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એને લીલી ઝંડી આપે એટલે કંઈક લોચો થશે. જી સર, બીજી વાત એ કે આપણે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની કેટલી કંપનીઓ હશે કે જેનું મતલબ માઇનિંગ થતું હોય ખનીજને એના બધા માટે, અને એ કઈ રીતે કાર્યરત થતું હોય છે આખા મુદ્દે? યસ બેન, જુઓ સૌરાષ્ટ્ર આમ જુઓ ને તો 15 જિલ્લા એવા છે, આમ તમે જુઓ તો સૌરાષ્ટ્ર ગુજરાતના, કે જ્યાં પેટાળમાં સૌથી સમૃદ્ધ એવા ખનીજો છે. પછી ચૂનાના પથ્થર જે લાઇમસ્ટોન કહેવાય છે ઈ હોય, પછી બોક્સાઇટ હોય, બ્લેક ટ્રેપ કહેવાય છે ઈ હોય છે, જે સિરામિકમાં વપરાય છે એવી સિમેન્ટ હોય છે, ચાઇના ફ્લે કહેવાય છે ચીની માટી, આ સહિત બધું આપણા પેટાળમાં છે. એમાં સૌથી વધુ એ જે છે તો ગીર સોમનાથ અને જુનાગઢ, પછી ભાવનગર અને અમરેલી, પછી અમરેલી વિસ્તારમાં જે એવી 3-4 જગ્યાએ જે છે મોરબી, સુરેન્દ્રનગર, આ બધા પંથક એવા છે ત્યાં સૌથી વધુ ખનિજ પદાર્થ જે છે એ ધરતીના પેટાળમાં છે. અને એનું મોટા પાયે કાનૂની અને ગેરકાનૂની બે રીતે ખનન ચાલુ છે, બે રીતે આપણી જાણ ખાતર. ભાવનગર અને અમરેલીમાં, ભાવનગરમાં લિગ્નાઇટ એટલે કે કોલસો પણ છે અને સિમેન્ટ ગ્રેડ પણ છે. સુરેન્દ્રનગરમાં ફાયર ક્લે એટલે સિરામિક ઉદ્યોગમાં વાપરવામાં આવે ને એ માટી, એને ફાયર ક્લે કહેવાય, એ ત્યાં મળે છે. મોરબીમાં પણ ફાયર ક્લે છે. રાજકોટ અને પોરબંદરમાં ચોક કહેવાય છે, એ અહીંયા વધારે મળે છે. પણ આ બધું ગેરકાનૂની રીતે વધુ ખનન થાય છે. અને જેને આ ખાણ ખનિજ વિભાગને ધ્યાન રાખવાનું છે એ એના ખિસ્સા ઉપરાંત બીજે ક્યાંય ધ્યાન રાખતું હોય એમ લાગતું નથી. નહીં તો અહીંયા જીપીએસ સિસ્ટમ જે જીએસઆઈ વગેરે બધું છે એ સિસ્ટમમાં ડ્રોન સિસ્ટમ તેમ કહેવાય છે કે મોનિટરિંગ થાય, કે હરામ બરોબર મોનિટરિંગ. અને એમાં સર એવું પણ હોય છે કે મંજૂરી થોડાકની મળે પણ એ સિવાયનું ઘણું આપણે ઈડરિયા ગઢમાં આપણે જોઈએ છીએ ગઢ જેવું કશું. યસ. તો એવી સ્થિતિ ઘણી બધી જગ્યાએ આપણે જોતા જ આવ્યા છીએ. એનો જ ગેરલાભ બધી જ કંપનીઓ ઉઠાવી રહી છે. અને કંપનીના માલિકોએ શું કર્યું છે, બુદ્ધિ વાપરી છે. કંપની સ્થાપી દે, પછી ખનનથી માંડીને જે કંઈ કોન્ટ્રાક્ટ, લેબર કોન્ટ્રાક્ટથી માંડીને બધું કરવું ને અહીંયા તથાકથિત તંત્રને ફોડવું, એ બધું કામ લોકોને હોય. બાહુબલીઓને એના છેડા પાછા બધે અડતા હોય એવા બાહુબલી. એટલે માલિકો ત્યાં બેઠા, જેમ કે અત્યારે અહીંયા આપણે જેની ચર્ચા કરવા બેઠા છીએ તો કુમાર મંગલમની ખબર ન હોય કે શું છે શું નહીં. એ ન્યા છે દિલ્હીમાં. અને આપણે બધા જાણીએ છીએ અત્યારે
કે જેટલા બ્રિજીસ કે જેટલા રોડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બધું જે બની રહ્યું છે એમાં મોટા ભાગની સિમેન્ટ સરકારમાં પ્રોવાઈડ કરે છે કુમાર મંગલમની કંપની. હવે એ જરૂરી તો છે ને વિકાસના નામે, પણ કુમાર મંગલમને ખબર ન હોય એમ કહું છું, કારણ કે આ બધું કરે છે નીચેના માણસો, એટલે સીધી રીતે એ ખાલી માલિક જ છે, બાકી બધું ગોઠવણ.com. એટલે તમારી જાણ ખાતર સૌરાષ્ટ્રમાં અલ્ટ્રાટેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની એ અમરેલી, જાફરાબાદ ને રાજુલા પંથકમાં એનો કામકાજ ચાલે છે. બીજું અંબુજા સિમેન્ટ લિમિટેડ અદાણી ગ્રુપની છે, કોડીનાર વિસ્તારમાં અંબુજા નગરમાં આખું વસાવ્યું છે. પછી સૂત્રાપાડા અને કોડીનાર એમાં અહીંયા મોટે પાયે લાઇમસ્ટોન ને એ બધાના લીઝ લઈ અને તમે કીધું એમ લીધું એટલાનું લીઝ અને ખોદે આખું પાતાળ કે આખી ધરતી. પછી સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ મહેતા ગ્રુપનું એ પોરબંદર રાણાવાવ એ વિસ્તારમાં છે, અને આપણે હાથી સિમેન્ટ ને એ બધું જાણીએ છીએ, સિદ્ધિ સિમેન્ટ એનું પ્રોડક્ટ્સ કરે છે. દિગ્વિજય સિમેન્ટ કંપની એ કમલ નામની જે સિમેન્ટ બનાવે છે, કમલ છાપ, એ જામનગરના સિક્કા ખાતે એની ફેક્ટરી છે. પછી હાઈ બોન્ડ કેમિકલ લિમિટેડ એ રાજકોટના પડધરી બાજુમાં એની આસપાસમાં છે, એ હાઈટેક વાળું. પછી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ એ સૂત્રાપાડા ગીરમાં સોડાએસમાં એમાં લાઇમસ્ટોન બધું ખોદે છે. આવી બધી જાયન્ટ કંપનીઓ 8-10 જે છે, આ તો નામાંકિત વાળી વાત કરી છે. બાકી બધા ગેરકાનૂની રીતે ખનન કરીને કંપનીને આપી દે જુદું, એમાં એને કંપનીને પાછું કાંઈ લેવા દેવા નહીં. એ તો જે તે વિસ્તારના બાહુબલી હોય, જેમ સિંહ આપણા પશુને ફાડી ખાય કે આપણને ફાડી ખાય, એમાં બાહુબલીઓ એના ટેન્કરો બેન્કરો બધું લઈને અહીંયા જાય અને ખોદી કાઢવીને પછી આપી દે, એ જુદું પાછું. આ તો લીગલી લીઝ હોય, ન લીગલી લીઝ હોય એમાં પાછું કૌભાંડ થાય જુદું. આમ અત્યારે સૌરાષ્ટ્રની ધરતી આમ રેઢા પડ જેવી છે, કારણ કે બધાયના બુદ્ધિપૂર્વકના છેડા અડે છે, અને આ હવે લોકો રીઢાઈ થઈ ગયા. આ અત્યારે તો જરાક વિવાદ વધી જાય છે સોશિયલ મીડિયાને કારણે, ઓર વધી ગયું. બાકી એ લોકો કંપનીવાળા જે છે બહુ ટેવાઈ ગયા છે, જાડી ચામડીના થઈ ગયા છે. આપની જાણ ખાતર અને જે કહેવાતા કેટલાક વિરોધ કરનાર છે એ પાછા સેટિંગ બાજુ હોઈ શકે, એમાંય પાછો ડખો છે, બધાને ફોડી લે છે. 2026માં તમે જેમ કીધું તેમ આ જ કંપનીને અત્યારે મળી ગયું છે આ માઇન્ડ, પણ 2016માં જ્યારે ડખો થયો હતો ત્યારે પોરબંદરના એક દિલીપ મોઢવાડિયા અને મોહમ્મદ ઉસ્માન સૈયદ એણે કંપનીની સામે વિરોધ દર્શાવ્યો હતો અને અરજી કરી હતી. ક્યાં કરી હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સમાં. પણ અરજી જો આમાં FIR અને અરજી બે વચ્ચે ફેર. અરજીનો અર્થ એમ છે કે બોલો હવે સમજો કંઈક. FRIમાં તો તમે એના પક્ષ ને પ્રતિપક્ષ થાવ. હવે અરજીમાં કાંઈ ધરપકડ ન થાય. અરજી એટલે હળી, આપણી ભાષામાં હળી કરે એટલે ઓલા લોકોને ખબર પડે ફલાણા ભાઈ હળી કરી લે, એને પૂછે હું ભાવ રાખ્યા તમારા, આવું. પછી ઈગો ક્લેશથી ઈગોનો સંતોષ આવી જાય તો એ કોન્ટ્રાક્ટ મળી જાય, તો એ પૈસા મળી જાય, તો તે જેમાં થાય તેમાં હું ભાવ રાખ્યા એમ. પણ બાકી તમને કહું, અલ્ટ્રાટેક સિમેન્ટ મહુવા તળાજા તાલુકાના 13 ગામની જમીનના સરપંચોએ અને સરકારે એક વખત બહુ મોટું સરકારની સામે ઉહાપો મચાવ્યો હતો, અને લાઇમસ્ટોન ત્યાંથી બધા કાઢતા હતા એના સામે એ વિરોધ કર્યો. એ પછી વિરોધ શું કામ સમી ગયો ને કેમ સમી ગયો રાજા રામ જાણે, બાકી બધું યથાવત છે. 2018-19માં એ તળાજાના બાંભોર ગામે તો ખેડૂતોએ આંદોલન કર્યું તો લાઠીચાર્જ થયો હતો. જે તે સમયે ટીયર ગેસના સેલ છોડ્યા હતા ને એવું બધું હતું, દંગા ફસાદ વગેરે જેવું. એ પછી કેસ આખો હાઈકોર્ટમાં છે, પણ એ વાત છે એ છે, પછી આ બધું ડખો ચાલુ. આ પાછું એ કરુણા છે. અંબુજા સિમેન્ટ સૂત્રાપાડા, તો ત્યાં બધાએ કીધું કે આ તો વાયુ પ્રદૂષણ કરે છે, સિમેન્ટના જે બધા ભૂંગળામાંથી બધી રાખ વગેરે ઉડે છે, તો અમારી જમીનથી માંડીને બધું સત્યાનાશ થઈ જાય છે વગેરે વગેરે, ખેતીવાડીને નુકસાન થાય છે. ઓલા કે હો મેં તમને કીધું ને, આ બધી કંપની છે ને એને કોઈને કાંઈ રૂવાડું ફરક એમ નથી, બધું ટેવાઈ ગયા છે. કાં તમે પતી જાઓ ને કાં પટી જાઓ, બેમાંથી એક, કાં પટાવી લેવામાં આવે અને કાં પતાવી દેવામાં આવે. આ બે જ સિસ્ટમ ચાલે છે. એટલે એનાથી એને કોઈ કંપનીઓને ફાયદો, કોઈ ફાળ પડતી નથી. જે ખરા અર્થમાં પર્યાવરણવાદી કહી શકાય ને જે છેક સુધી લડી લે, એ લડે પણ ક્યાંથી લડવા માટે? જે પૈસાથી માંડીને બધું જોતું હોય તો એ કોઈએ સહયોગ આપવો જોઈએ ને. આપણે ત્યાં કેવું થાય છે કે મને નુકસાન થાય તો હું તમને કહું કે તમે કંઈક બોલો, હું ન બોલું. એ પ્રોબ્લેમ એ છે, એનો લાભ કંપનીવાળા બહુ લે છે. આ તે જ્યાં ગામ અત્યારે પણ જે કંપનીને માઇનિંગનું મળ્યું છે અલ્ટ્રાટેકવાળાને, તો 13 ગામના લોકોની જમીન ખતરામાં છે માની લ્યો. પણ એ ખેડૂતો એકાદ બે વખત બોલશે,
પણ એ કહે કે તમે કોઈક ભાજપ કરે તો સારું, કિસાન કોંગ્રેસ કરે તો સારું, છગનભાઈ કરે તો સારું, મગનભાઈ કરે તો સારું, મીડિયાવાળા બોલે તો સારું, એટલે તમે કોઈક બોલો, અમે કાંઈ નહીં. એટલે આપણા સૌરાષ્ટ્રમાં એવા બીમાર લોકો છે, એ લોકો એમ કહે છે કે અમારી બીમારી દૂર કરવી પણ દવા તમે ખાઓ. પણ તમે કહો છો ને આપનું આ સ્વર્ગના જેવા એ વાળી વાત છે, એના જેવું એના છે. માટે આટલા માટે સૌરાષ્ટ્રમાં આવું થાય છે. નહીતર કાંઈ આપણે ત્યાં જ આવું ખનન બનન છે ને બીજા દેશમાં કાંઈ છે, આપણા દેશના અન્ય રાજ્યોમાં નથી એવું તમને કહું. એવું નથી, ન્યા છે પણ ન્યા આની પ્રજા આપણા જેવી નથી. તમને કહું સિમેન્ટ જેમ અત્યારે આપણે ત્યાં બધું ચાલે છે, કોડીનારથી માંડીને અહીંયા સુધીમાં પોરબંદર પંથકમાં, એવું નથી. સિમેન્ટ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ ને તામિલનાડુ એ રાજ્યોમાં પણ પેટ્રોલમાં ભયંકર સિમેન્ટ છે. ન્યા આપણી જેવી લાલિયાવાળી નથી ચાલતી. એક વાત. કોલસા તો ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ ને તેલંગાણા, ત્યાં કોલસાની ખાણો આવી છે. કૌભાંડો થાય છે પણ આપણી જેમ લાલિયાવાડી નથી, કારણ કે ત્યાં પક્ષ ને પ્રતિપક્ષ હામાં થઈ જાય છે. પછી લિગ્નાઇટ તો તામિલનાડુ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં થોડા ભાગમાં લિગ્નાઇટ મળે છે અને ગુજરાતમાં મહત્તમ. પણ આપણે ત્યાં શું થાય છે, થાય બધું પણ પછી મને દરદ થયું છે, દવા તમે ખાઈ દો. આપણે લોકો છે ને ક્યારે આપ મુવાવીના સ્વર્ગને જાય એમ પોતે મહેનત કરવા નથી માનતા, એ કોન્ટ્રાક્ટ આપવામાં માને. મીડિયાને કે તમે બોલો, પક્ષને કે તમે આંદોલન કરો, પછી અમે આવીએ ઓડિયન્સ તરીકે. પણ અમે સ્વયં ભેગા થઈને આ 13 ગામના લોકો જે છે એ ભેગા થાય, 13 ગામ, એની જમીનના કરોડો રૂપિયાની જમીન થાય અત્યારે તો હું તમને કહું, હાઈકોર્ટના સારા વકીલ રોકે, વાત તો એટલી જ છે ને, વકીલ રોકે કે ભાઈ આ અમારી જમીનમાં સત્યાનાશ થાય છે, તો કઈ અદાલત એવી છે એ એમ કે ના ના તમારી જમીન ભલે સત્યાનાશ થઈ જાય તો ભાઈ કંપની તો ચાલુ રહે, એવું હોય ક્યાંય? પણ એ નહીં કરે. આંદોલન, ઉપવાસ, ધરણા, પ્રદર્શન, રાહડા, ડાયરો, રેલી, બળદગાડા ને પૂછડું ઢીકણું, આવા બધા ડીંડક જે છાપામાં આવે, મીડિયામાં આવે એટલે અમારા ફોટા આવી જાય, અમે રૂપાળા. પણ એમ નહીં કે આના કરતાં કાંઈ ન આવે તો ગોળ્યું એક લીટી કોઈ ન લખે કંઈ નહીં, અદાલતમાં જાવ જી. તમારે પ્રશ્ન હલ કરવો છે કે ગધેડો કરવો છે? ગામ ગધેડો થાય એટલે અમારા અંદર નામ આવે ને ફોટા આવેદનપત્ર, નિવેદન. આવેદનપત્રનું હું તમને કહું છું, 250 ગ્રામ આવેદનપત્ર આપવામાં આવે ને અઠવાડિયે ખારીસિંગ આવે કલેક્ટરની અહીંયા. કોઈ કૂતરું એનું નોંધ નથી લેતું, પણ ખબર નહીં આપણી ત્યાં કેમ છે. આવેદનપત્ર આપી જાણે એમ લાગે કે મેં તો આખું ભવિષ્ય આપી દીધું. એટલે આ આપણી પરિસ્થિતિ છે. અને એટલે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની તમામ જગ્યાએ ખનન કાનૂની ને ગેરકાનૂની થઈ રહી છે અને ઉહાપો સિવાય બીજું કંઈ થતું નથી. જી સર, આપણે દરેક જેટલી પણ ચર્ચાઓ કરીએ છીએ આપણે એના વિકલ્પો, એનો નિરાકરણ શું એના ઉપર વાત કરતા હોઈએ છીએ. તમને શું લાગે છે, કારણ કે પર્યાવરણ બચાવવું પણ જરૂરી છે અને સાથે સાથે વિકાસ પણ જરૂરી છે, તો તમારા મતે આનું નિરાકરણ શું છે, વિકલ્પ શું છે, આ વચ્ચેનો માર્ગ? બેસ્ટ ઓફ ધી બેસ્ટ બેન, જો આ જ વાત છે. બાકી બધી ડિબેટની જગ્યાએ છે. આપણે ખાલી આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને નથી મૂકતા, આપણે એમ કહીએ છીએ કે એના વિકલ્પો છે. તમે એ તરફ જાઓ તો વાંધો ન આવે. બધું જ, કારણ કે વિકાસે જરૂરી. જો બ્રિજ છે તો બ્રિજ કંઈ લાકડાનો કે ગાયરનો બનશે નહીં, તો સિમેન્ટ જોશે ને જોશે. સિમેન્ટ જોશે, સ્ટીલ જોશે, લોખંડ જોશે, બાકી બધું જોશે. તો તમારે મારે બ્રિજે જોઈએ છે, હાઈવેઝ રોડ જોઈએ છે, ઇમારતો જોઈએ છે, બધું જોઈએ છે. અને એમ કહીએ છીએ કે તમે કાઢોમાં તો કંઈ સિમેન્ટ તો કંઈ ઝાડવા ઉપર ઉગતી નથી, એની વાવણી નથી થતી. એટલે બે જરૂરી છે, પણ બેલેન્સ નામની એક વ્યવસ્થા છે. તો હવે નવી નવી ટેકનિક વિશ્વભરમાં શોધાઈ છે, આપણે ત્યાં પણ એ અમલમાં છે. પણ કંપનીઓવાળાને શું હોય, એને તો સસ્તું ને સહેલું ક્યાંથી મળે એ મતલબ છે. એટલે આ ડખો છે. શું વિકલ્પ હોઈ શકે હું તમને કહું. માત્ર ને માત્ર સિમેન્ટ થકી જ સારા પિલોર કે બ્રિજ બને એવું નથી. હવે નવી સિસ્ટમ આવી છે, રિસાયકલ કરેલો કચરો, એના પણ સિમેન્ટની રીતે તમે ઉપયોગ કરી શકો. હું તમને કહું, ચૂનાના પથ્થરના સ્થાને અન્ય ઉદ્યોગો, હવે અન્ય ઉદ્યોગ ફ્લાય એશ, હું તમને થર્મલ પાવરમાંથી એક રાખ નીકળે. થર્મલ પાવર હોય ને એમાંથી રાખ ઉડે. હવે એ રાખ જે છે એને પીપીસી, એનું સિમેન્ટ એમાંથી પીપીસી નામની, પીપીસી એટલે પોઝોવાલાના એવો એનો ટેકનિકલ વર્ડ છે, પણ પીપીસી કહેવાય છે. એની સિમેન્ટ બને, કેમાંથી થર્મલમાંથી નીકળતી રાખની સિમેન્ટ તરીકે ઉપયોગ થઈ શકે. અને એ જો તમે આમ કરવામાં આવે તો 20 થી 30% જેવું તમારે સિમેન્ટ એટલે કે આ ખનન ઓછું કરવું પડે, પર્યાવરણ બચી જાય. બોલો, આ એક વાત. બીજું,
સ્લેગ નામનો એક શબ્દ છે. એ શું છે? સ્ટીલ ઉદ્યોગમાંથી જે સ્ટીલના કારખાના છે એમાંથી વેસ્ટેજ જે નીકળે એને સ્લેગ કહે છે. બરાબર. એ વેસ્ટેજ નીકળે એમાંથી પણ સિમેન્ટ બની શકે. અચ્છા. હા. સ્ટીલના વેસ્ટેજમાંથી પણ એ તમે મજબૂતી માટે એનો ઉપયોગ કરી શકો. ત્રીજું અલ્ટ્રા ગ્રીન અથવા લો કાર્બન સિમેન્ટ. એ શું છે? એને LC3 નામની એક નવી ટેકનોલોજી આવી છે. એ ટેકનોલોજી કેવી છે? આધુનિક. એમાં લાઇમસ્ટોન 50% જ વાપરવા પડે. 50% તમે આ ગ્રીન જે કહે છે ને લો કાર્બન સિમેન્ટ એ વાપરો એટલે મૂળ આપણે 50%નું ખનન ઘટી જાય. ઓલું તમારું 50%નું વાપરો એટલે આ 50% ખનન ઘટી જાય. પર્યાવરણ સંતુલન રહે. પછી બીજા વિકલ્પો શું છે કે તમે થોડીક સાઇટ ફેર કરો. અત્યારે સિમેન્ટ કંપનીઓ જે છે આપણે ત્યાં પોરબંદરમાં છે, સિક્કામાં છે, જામનગર બાજુ છે, અહીંયા ભાવનગર પંથકમાં છે, કોડીનારમાં છે, બધા ફળદ્રુપ વિસ્તારો છે જ્યાં ખેતીની જમીન છે. તો કરવું શું જોઈએ કે પહેલી વાત તો એ કે જ્યાં બંજર જમીન હોય, હાવ બિન ઉપજાઉ પડેલી છે દાખલા તરીકે, અને ન તો ત્યાં વન્ય જીવન હોય ન માનવ જીવન હોય, વેરાન વિસ્તાર હોય, ત્યાં તમે ખનન કરો અમુક પ્રકારે તો ઓછી નુકસાની થાય. આ ફળદ્રુપ જમીને બચી જાય, ઓમાંથી ઓલું અમસ્તું પડ્યું છે અને એમાંથી તમે કંઈક લઈ લ્યો ખનિજ વગેરે તો વિકાસના કામ પણ ન અટકે, કોઈને અવરોધાય પણ નહીં. અને ઉલટાનું એમાં બે વસ્તુ કરવી પડે. તમે ખાલી ખનન જેમ તેમ કરીને છોડી દો. કંપનીને એવો સરકારે એવો જેને કહેવાય ને લક્ષ્યાંક આપવો જોઈએ કે તમે ખનન કરો ઠીક છે બંજર જમીનમાંથી, પણ ત્યાં ચેકડેમ અથવા તો તળાવ એવું લીગલી બાંધતા પણ જાઓ. તમે જમીનમાંથી ખનિજ લઈ જાઓ છો ઓકે, પણ ત્યાં તમે તળાવ કે ચેકડેમ એવું બાંધો જેથી કરીને વરસાદી પાણી ટકી તો રહે, પાણી પાછું તળમાં ઉતરે તો ફળદ્રુપ જમીન થવાની. એવું એને વૈકલ્પિક પર્યાવરણનું સંતુલન જળવાઈ દે. અને તમે જેટલે જગ્યાએ તમે આ ખનન કરો છો એને ગુણ્યા એટલા જેટલા હોય એટલા એવા વૃક્ષો વાવવાનું પણ કહી દો કે તમે અહીં બંજર જમીન છે એમાંથી તમે આ ખનન કરી નાખ્યું ઓકે, પણ એનાથી આટલા ગણા વધુ તમારે અમુક જગ્યાએ વૃક્ષો નહીં, પણ વૃક્ષો કેવા ગાંડા બાવળ જેવા નહીં કે જમીનની ફળદ્રુપતાને ફાડી ખાય. ત્યાં સારા ઔષધીય અથવા તો ફળફળાદી જેવા એવા વૃક્ષોનું પણ ખાલી વાવેતર નહીં, ફોટો એની જતન કરી બતાવવાનું. આવો વિકલ્પ કરવામાં આવે તો પણ એક વ્યવસ્થા થઈ શકે એમ છે. બીજું એમસેન્ડ નામનો એક શબ્દ છે. એમ એટલે આમ તો મેન્યુફેક્ચરિંગ આપણે માણસ થકી થાય તે. એમાં હું નદીની જે રેતી જે છે અત્યારે શું થાય, રેતી જોઈએ નદીમાંથી ચોરીએ. આપણે એક મુદ્દાનો કાર્યક્રમ છે ટ્રેક્ટર ભરીને લઈ આવો રાતે દિવસો, પછી ખોટે ખોટા ખનીજવાળા એ ટ્રેક્ટર પકડે, માણસ ન પકડાય. તો ટ્રેક્ટર ભૂતિયું હોય, ટ્રેક્ટરનો કોઈ માલિક આવું સાંભળ્યું કે ખાલી ટ્રેક્ટર પકડાય, પછી ટ્રેક્ટરનો માલિક ન પકડાય, ડ્રાઈવર ન પણ ખાલી ટ્રેક્ટર પકડાય, આવી ગેલ સફાઈ છે. એ શું છે? મેન્યુફેક્ચરડ સેન્ડ નામનો એક શબ્દ છે. એટલે ઉત્પાદન કરેલું, મેન્યુફેક્ચર એટલે બનાવવાની રેતી. રેતી છે બનાવવાની છે. સખત પથ્થર હોય ને એ અને ગ્રેનાઇટ એ બેને ક્રશ કરો ને તેમાંથી રેતી જેવું નીકળે. તો તમારે આ રેતી નદી ખોદવી ન પડે ને પર્યાવરણને નુકસાન ન થાય. પછી સિમેન્ટનો વપરાશ ઘટાડાય એવી બાંધકામ પદ્ધતિ હવે વિકસી છે જેમાં સિમેન્ટનો વપરાશ ઘટી જાય. પ્રી કાસ્ટ કોન્ક્રીટ એને કહેવામાં આવે છે. એ શું હોય છે કે ફેક્ટરીમાં તમે અમુક પ્રકારના વેસ્ટેજમાંથી મેં તમને કીધું ત્યાં જ બ્લોક અથવા દિવાલ બનાવો ને સીધી તમે દિવાલમાં તમે મકાનમાં ગોઠવી દો એટલે કંઈ માથાકૂટ નહીં એમ. એક તો એ. બીજું વૈકલ્પિક સામગ્રી એટલે કે સિમેન્ટને બદલે સ્ટીલ સ્ટ્રક્ચર તરફ વધુ જાઓ. સ્ટીલ સિમેન્ટથી જ બનાવીને અત્યારે તો મોટી મોટી હોટલને વગેરે બને તેમાં તો આ ઉપયોગ થવાય માંડ્યો છે. અને એ સ્ટીલ સ્ટ્રક્ચર જો બનાવવામાં આવે તો પણ સિમેન્ટથી માંડીને ખનિજનો ઓછો ઉપયોગ કરવો પડે. આ જે 5-6 વાત મેં કરી છે એ સરકારના ધ્યાનમાં છે એવું નથી. સરકાર ગ્રીન એનર્જીની જેમ આ જે અત્યારે મેં તમને કીધું તેમ અલ્ટ્રા ગ્રીન જે છે ને લો કાર્બનવાળી જે પેદા કરે ને એવી કંપનીઓને રાહત આપવા માટે થઈને સરકારે કેટલી સ્કીમ મૂકી છે કે અમે તમને સહાય આપીએ. આર્થિક સહાય આપવાની પણ વાત છે. જીએસટી 28% અત્યારે લાગે છે તો અમે તમને જીએસટી ઘટાડી દઈએ એવી વિચારણા કરી રહી છે. જો જે લોકો અલ્ટ્રા ગ્રીન તરફ જવા માગતા હોય તો અમે એની પાસે જીએસટીની જે ટકાવારી છે એ ઘટાડી દઈશું અને આર્થિક મદદ પણ અમે એને આપશું. આવું બધું જો થોડુંક ફેરફાર કરે તો સંતુલન પર્યાવરણનું જળવાઈ રહે અને આપણો વિકાસ પણ અધૂરો રહે નહીં. જી બેન. બિલકુલ સર, આખો મુદ્દે તમે સમજ આપી અને જે વૈકલ્પિક મુદ્દાઓ પણ તમે એના
નિરાકરણ તરફ પણ આપણે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન. તો આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો, આપના મંતવ્ય, આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.